આ માનવ પટેલની કહાણી વાપરી ભાઈ, માનવ પટેલની કહાણી વાપરી તમે કેવી હા નહીં? આમ રૂંગું આવી જાય, રૂંગું ભલભલાને પોતાની વિધવામાં અને પોતાની બેનને મૂકીને જતા પહેલાં 10 વખત વિચાર્યું એ છોકરાએ. કેટલું? 10 થી 15 વખત વિચાર્યું છે કે હું મરું કે ના મરું, મરું કે ના મરું. ઊભો રહીને વિચાર પછી સુસાઇડ કરે. ત્યારે બિલ્ડિંગ ઉપરથી કૂદીને સુસાઇડ કરે. વિચારો એમ નહીં, એને સમાજમાં કોઈને કીધું જ નહીં હોય કે મારી સિચ્યુએશન આવી ચાલે, હું સુસાઇડ કરવાની કગાર ઉપર હું, કોઈ મદદ કરો એવું નહીં કીધું હોય ભાઈ? કીધું છે ભાઈ. પણ જે કર્જ હોભરીને જે વસ્તી મુઢામાં મેરી કાલે ને અત્યારે ઓમ ફરી જાવ, ઓમ ઊંધું ફેવડી દે ને કર ભાઈબંધ છોડી દે, ભાઈબંધી છોડી દે છે એવું. તમારા મોથા ઋણ થઈ જાય ને, મોથા રણ ગાજે ને એટલે પછી હે ને ભાઈબંધો એ ના હો ભાઈ, આનાથી આગા ના હો. એટલે ભાઈ સમાજ આ રીતનું કામ કરે. 15 લાખનું દાન આલી આવો ને, 20 લાખનું આલી આવો ને, બધું આલી આવો. ચોકાન આલી આવો, વૃદ્ધાશ્રમમાં આલી આવો ને, મંદિર મોટા મોટા બનાવવા આલી આવો ને, 1 કિલો હોનું આલી આવે જઈને. પણ આ રીતના કોઈક છોકરો હોય ને ભાઈ, વિધાઉટ બાપનો છોકરો હોય, પોતાના 2 નોકરીઓ કરતો હતો. એવું નહીં કે નહોતો કરતો, એ મહેનત કરતો હતો ભાઈ, 2 નોકરીઓ કરતો હતો. સિચ્યુએશન અમુક એવી થઈ જાય ને ભાઈ, માણસ કશું જ ના કરી શકે.